આ મારું 500 પાટણ હા મામા એ મામા આવો કુટુંબ વાળા આવો એ અમે તો તાર કુટુંબ વાળા લે કુટુંબ વાળા મને કહી હે અરે યાર વિવાહ પૂરતા કુટુંબ વાળા કઈ વિવાહ પૂરતા મોરવાઈએ કીધું નહીં મોરવાઈએ મને કશું કોઈ ફોન પાડે જ નહીં ડાયરેક્ટ કોઈ લઈ જાય કે તમારું કામ છે તમે હેડો બેહો બેહો કશો વાંધો નહીં ફોડ બધો હોય ફૂટ છે એટલે એકણ ફોડ પાડવા જાવ ને તો હારે હોય કણ આવી જ જાય ને એટલે તમે મોરવે બન્યા છો એટલે અમે શું છે ખબર છે બારો હાલ કશું વાત ના કરશો પેલા પાણી પીવા દો ચા પીવા દો પછી બધી વાત કરીએ પાણી પીને ઢાઢા પાડી દે એટલે કોઈ વાંધો ને આવે હું કેવું પીવો પીવો પાણી આપણે હાલ પાણી પીવું નહીં પેલા વાતનો ફોડ પાડો પછી પાણી પીએ પેલા વાત કરજો લાવજો હું ઢાઢો પડી દઉં ચાલ ક્યાં તૈયાર જ છે યાર હજુ વાત સમજ્યામાં આવી નહીં ફોડ પાડો જલ્દી આ બધું હું યાર વધડે બેરું કૂટાઈ છે કપડા મારી વાત કોઈ નો હતાઈની વાત નહીં બરોબર છે જે વાત છે એ સારી વાત છે હા જો મોમા એક ચો ચોરી નહીં કરી મોમા એ ચો નોતું કર્યું નહીં સારી વાત છે એટલે એમાં તમારે બધાને ઊભું રહેવાનું છે હા જો મોમો તમને ચો જમીન થવાય લઈ નહીં જતો કે મોમો તમને ચો પોલીસ સ્ટેશન છોડાવાય નહીં લઈ જતો ઓ તમારે ખાલી એક દાડા પૂરતું કુટુંબ વાળા થવાનું છે હા એક દાડું નહીં યાર એક જ દાડું એ તો પછી તો વાંધો ના આવે એ બા પેલા તમે કુટુંબ વાળા બનવાની કોને વાત કરો એ તમને ખબર છે યાર કોના કુટુંબ વાળા બનવાનું ને આપણે ના 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 આ ગામ વાળા છીએ આપણે ખાલી એના તોય આપણા ઠપકા વભળવા પડી અને એના કુટુંબ વાળા બનીએ તો લે વસ્તી કેટલા ઠપકા આલે યાર હા હું તમારા બધી વાત કરું પેલા ચાલ દેજે તું ચા પીવો યાર તું ચા પીવરાવીએ તો પીવરાવ વાંધો નહીં મોમાં પણ તારા કુટુંબ વાળા તો અમે બનવા તૈયાર નહીં ગભરાવાની વાત નહીં જે વાત છે એ બરોબર છે તમને સમજાય દઉં ચિંતા ના કરો અને જો કુટુંબ વાળા બનશો ને તોય તમને ચોય કોઈ જમીનદાર નહીં રાખવાના હા તમને ચોય કાળી તીલી ની હા એની જવાબદારી બાજે હા એ મારી ભાઈ અલ્યા પણ વાત શું છે એ કોઈ હેડો એટલે ખબર પડે ઉભા રહો ચા પીલો શાંતિ કહી દઉં ચા પીતા પીતા કહી દો ભાઈ હા શાંતિ રાખો ને યાર ચા પીવા દો કે યાર મોરભાઈ ને શાંતિ સર હું મોરભાઈ છું ને એટલે મારા ખટકું રહેવું પડે હા આ તો હજી ચા પાઈ હજી તો 2-3 ટાઈમ રોટલા ખવડાવવા પડશે આ મોમાને એટલા તમે કોના મોરવે બન્યા છો એમ તો કહો આ મોમાનો જે પેલો ભણ્યો નહીં પેલો સત્યાકડી શું કહેવાય સાદેવો યાર આ એ સત્યાકડી લ્યા ના યાર નોમ ના બગાડે વરરાજા છો કહેવાય અલ્યા શાંતિરાજ ને કોનો ભણો એ રહ્યો ને એનું હગું હું કરાવડાવું છું બરાબર છે થઈ ગયું હગું યાર કરાવડાવ નહીં હગું થઈ ગયું એ વાત કરો ફાઇનલ જ છે બરાબર છે આમાં પાર્ટી છે ને 1 કરોડપતિ છે અને આ થોડા ઘણા કરોડપતિ છે બરાબર છે એટલે આમાં વાત થઈ ગઈ છે બરાબર છે નક્કી છે નહીં જોવા જવાનું નહીં ચોલ્લો કરવા જવાનું ડાયરેક્ટ પછી જોડ જોડીને જવાનું છે ડાયરેક્ટ જવાનું હે ઓ કડિયા લગન ભોણાના કડિયા પણ મુરત કઢાવા તમે લઈ જાવ પડે ચોલ્લો કરવા લઈ જાવ પડે એમને મે કુટુંબ વાળા ના બનીએ એવું કેવું હા હવે મારી વાત સાંભળો આ કડિયા લગન છે બરોબર છે એટલે એક દાડા પૂરતું તમારે વૈકણ હાચવાનું છે કુટુંબ વાળા બની બરોબર હા ચોલ્લો બધું લગનમાં ભેગું ડાયરેક્ટ બેઠું રાખી એમ ને ઓ જો વને છે ને ચોરી ને ધંધા બધા મૂકી દીધા બરોબર છે હવે છે ને જે કરે બધા તમે કુટુંબ વાળા કરો વાત સાચી તમારી પણ તમને ખબર છે કે આયરા 1 નંબરના ચોર મોન્યા ચોર હતા ઓના ગામમાં કોઈ નેનું છોકરું સાક્ષી ભરે એવું નહીં તો ભલા મને તમારે જો હાથે કરીને કુવામાં પડાવવાનું આવે છે હા હવે સુધરી ગયા હવે ચોરી ના કરી યાર સમજ્યા તમારું ખબર સુધરી જાય રે હવે મારી વાત ઓપડો જો પોણો પૈણ છે એટલે મતલબ સમજી લો શીલો નંગ ખાઈ ગયો હા જો આ મોમો છે મામાની ડોશી હોય છે ને બરાબર છે એટલે ભણિયાને 2 જણા હું કર્યા ચોરી જ કરી કે પછી ભણિયાની વહુ આવશે એટલે ભણિયો શીલો બંધાઈ જા પેલી બકરી ડબ્બામાં પૂરી જાય એવરી પછી આ એકલો તો ચોરી કરવા જા એ વાત સાચી પણ બાજુ એક દાડા પૂરતા તમે કુટુંબ વાળા બનવાની વાત કરો છો ને બનવામાં તો અમે ગામ વાળા છીએ તે બનીએ છીએ એક દાડા પૂરતા એના કુટુંબ વાળા બરોબર પણ મોમાના કુટુંબ વાળા બની અને ભણિયાને પરણાઈને વહુ હોય આવે તોય આરા સુધરી નહીં ચોરીઓ કરવાનું ચાલુ રાખી તો ભલામણ આબરૂ તમારી જાહ અને ભેગી અમારી જાહ વાત સાચી ભાઈ ભણો પડી જાય એ પછી હાથ અધર
સમજ્યા વાતમાં? વાત સાચી આ ધર પણ પછી પેલા તો અમન પકડી કે તમે કુટુંબ વાળા છો તે લાવો હેડો ચમ ભાઈ આવો ને ચોરીઓ કરી હા ચમ આવાસી આર્યા હા સાચી વાત. હવે મારી વાત સાંભળો, ઈ હોમા ગમ તો તમારે એમ નહીં કહેવાનું કે અમે કુટુંબ વાળા છે, બરોબર છે, પણ વૈકાણા હીરા વૈકાણ આવીને કદાચ છે ને તો કુટુંબ વાળા છીએ એવી રીતે ખાલી લાગવાનું એમ, સમજ્યા? આ તે હોય આવી તો અમન તો જોવી કે ના જોવી લે રે તમને જોવી પણ તમારે અહીંયા ખુલાસો નહીં કરવાનો કે અમે ઓના કુટુંબ વાળા છે, મહેમાન આવી એટલે તમારે અહીં બેસી જવાનું. ખાલી દેખાવ કરવા નહીં. દેખાડો કરવાનો, બરોબર. કારણ કે ઓના કુટુંબમાં તો કોઈ સદ નહીં નું. બરોબર, આ આવી ગયા. એકલું છે. જો વાયકણ હું એકલો છું, ભોણાની મમ્મી રી ઈકણે ભોણાની મમ્મી એકલી છે. હા મતલબ એને મા બાપ છે પણ તોય એકલી જ ન આમ તો. એકલી હા અને ભોણો હોય રે એટલે મારું કોઈ નહીં, ભોણાનું એ કોઈ નહીં, બરોબર. અને ભોણાના ગામમાં ભોણાનો સંબંધ લોબો છે, પણ હવે ઠેરથી હોય મારા ભેગું રહ્યો અને હું ઈકણ વિવાહ કરું તો સારું લાગે કહેજો, એટલે મારો હોય કડે ધડે વિવાહ મારા ખર્ચે કરવા એમ. હા કશો વાંધો નહીં, વિવાહ તમે તાર કરો, અમે તો એક દાડા પૂરતા કુટુંબ વાળા બની જાવ. હા. કોઈ તમારે નહોતું કરવાનું નહીં, કોઈ ચોરી બોરી બીજી કરવાની નહીં. ભણો પૈણી જાય એટલે તમે સુધરી જજો. હા હા, અમને તો એ જ કેવું છે ભાઈ, સુધરી જજો નકર બાર ગામમાં તમારા વગો જાય. ઓહ. હા, તાણા કા ચોરી કરવા વળી જાય જો કર્યા. અરે એ બાબતે તમારે કોઈનું નામ નહીં આવે, બસ અમે સુધરી જવાના છે. મારા ભોણાને પરણાવવાનો હરખ છે મેન, એ રહ્યો હરખ રાખવા, મારો હરખ માર્યો ના જાય એમ. એવું એમ ને? ઓવા હા તે તો ભોણાના લગ્નમાં તો અમે ધામધૂમથી ભોણાના લગ્નમાં આવી જાય, બરોબર છે, તારા ભોણાને પરણે દે પછી સુધરી જજો. ઓહ. સુધરી જા. હા પણ આ તો તમને બધાને ચમ ભેગા કર્યા ખબર છે? પેલા તમને બધું કેવું પડે, ડાયરેક્ટ હું જોન જોડવો હેડવાન થાય અને તમને બોલાવ ના હાલ લાગે. હા એ તો ના સારું લાગે કે પેલા તમે બોલાય. હા અમે ભાઈ આવીએ જ નહીં, જોનમાં આવીએ જ નહીં. એ વખતે તમે કેવા આયા હોત તો. પણ આ તો બધાને ભેગા કર્યા, આ બધાને કહી દીધું. હવે જો મારા બાને બજાર જવાનું હોય તારે, હા. હવે જો મુહૂર્ત મેળ આવે ને તો 2 દાડાનું જ લેવાનું હોય, આપણે ચાજો ટાઈમ કરવાનો નહીં. બરાબર, કશો હતો નહીં. અમે તો ભાન ભાસી, અમારા લાયક કોઈ કામકાજ હોય તો અમને કહેજો, બરાબર. અમે એક દાડા પૂરતા કુટુંબ વાળા બનવાનું કીધું તો કુટુંબ વાળા બની જાવ. હા તાણે ઈમો રાજી રહેજો, કડે ધડે બધો ખર્ચો મારો. બરોબર. તમારે ખાલી 3 લુગડે ટેસ્ટ થઈને આવી જવાનું, બરોબર છે. લગ્ન માટે તો ઓને છે ને 10 લાખ રૂપિયા ભેગા કર્યા. તો વાંધો નહીં, તો તમે ચિંતા ના કરો, બેઠા છો હો. ઓહો, અમે બે ધડક થી બેઠા છો. તમે તાર 2-4 બંડલ હમણાં આગળ કરી દેજો. કોઈ વ્યવહાર તહેવાર કરવાનો હશે તો એ કરી હા એ તો નાખો. યાર વ્યવહાર બધો વાયકણ હા રે મોરવે હી ને મરવાય મોરવે હજુ જીવી હી. એ મોરવાઈ ના પહોંચી વળી તો અમાર જેવા બેઠા હી. અમને 2-4 બંડલ પકડાઈ દેજો, અમે વ્યવહાર કરશું. કશો વાંધો નહીં, ખાલી ટેકો કરજો હે. હા ટેકો રાખજો ખાલી. હા આ ટેકો તો ફૂલ છે. 2-4 કડભી ખેતરમાંથી કાપીને લાવશે એવું છે. હા એટલે યાર એવી ગળભીઓ નહીં કહેતા યાર. ટેકો એટલે તમે તાર ગમે એટલું આદરવું એટલું આદરી લો, પાછળ અમે ઉભા છો ખાલી એટલું કહેવાનું. ના ઈમાં તો યાર નહીં પા, હા ઈમાં તો મંદુ સાલ. એ પણ પૈસા ટકા તો તમારે પેલું કરવું છે, ઓના જોડે પડ્યા હી ને. હા તો ઈમ તો બાસી. હા હા, એમ. ખાલી આલો ના આલો 2 નંબરની વાત છે, ખાલી ટેકો પુરાવાનો. આ ટેકો તો ફૂલ છે. હા બસ તાણે તમારે એટી ગેટી તૈયાર થઈ અને વૈકણ આવી જવાનું, બરોબર. હા. અત્યારે મુહૂર્ત કઢાવા જશે. જુઓ 2 દાડાનું આવો તમે, 2 દાડાનું જ લેવાના. હા લોબુ ચાચું કરવું નહીં, બરોબર. ઓહ પણ આમ હાજર રહેવાનું હું પાછું. હાજર હાજર વળી. ચા પાણી રોટલા બધું મોમાના ઘેર. કશો વાંધો નહીં. આઈ જાવ તમે તાર. અમને ખાલી ફોન કરીને જણાવી દેજો કે આઈ જાવ, કોમ પડ્યું છે એટલે અમે હોય હાજર. હા, બરાબર. બસ. હા, હવે તમે તાર જો આવા જઈએ કહો તમે હો. એ હા. બા મોની જા એમ કે ને કે આ તો મોની હતા જ નહીં કે તઈને મોહી. તમે બોલાવા જતા ને એટલે આ મોમો મગજ વાળો છે, તમને બોલાવા ચમ્મી છે. હા પણ હું બોલાય ગયો પણ મેં એને ચોખવટ કરી જ નહીં. એને ખાલી મેં કીધું કે મામા બોલાવે છે હેડો. ચોખવટ કરી હોત ને તો એ હવે તારા ઘરે પગે ના મેલો. કશો હતો નહીં. હું કહું આ ગુદડાઓ મોય મૂકી દઉં અને પછી આપણી જઈએ બધા. ઓ વાહ, મુરત ગઢાઈને ફટાફટ પેલા ફોન કરી દઈએ કે આ તારીખ બરોબર છે ફાઇનલ. મુહૂર્ત ઘટાઈ કંકુતરી સપાવા આલી હતી. એટલે આ કંકુતરી છપાવા આલી કે ના આલી ડાયરેક્ટ કરી દેવાનું ચાલે આમ તો. એવું હવ કશો કંકુતરી હતો. કરવી છે. કઢિયા લગન હી એટલે આમ તો કોઈ કહે નહીં. હે હા કશો હતો નહીં. હું આપતું મોય નહીં દઉં. લે હેડ હવે મોડું કરે ને જલ્દી. તૈયાર તૈયાર યાર. ચલો લોટો ને તો મિલ દેવા દો. કેટલી લોટો મૂકી દે કઈ યાર ફટાફટ. હવે યાર હું એકલો છું
અને પહોંચી વળું એમ નહીં. પેલા પોણિયાને પસંદ આવે તો બોલાય જી. ભણ્યા ને હવ મુરાદ કઢાઈ દઉં પછી બોલાવું. હા બરોબર. બરોબર. કેમ કે આ બધું ટોપુ ટીવી ને બધું કરે કે યાર ઈ મોબીને કઈ ફોન કરી કહી દઉં. ઓવે નકા અમે તો ખાલી મોરવે બન્યા છે ઓમાં મોગડી જ કરશે ટોપુ નહીં કરે પાછા. હા એ વાતે સાચી તમારી. હવે સતાબાઈ કે હેરતું જવું પડશે. આ બે બાઈક હોય મારા ઓગણે પડે છે અને ચાવીઓ ભણો લઈને જતો રહ્યો. બોલો શું કરવાનું? એટલે હેડતા રિક્ષા બેન જતા રહી હેડ. પણ યાર સતાબાઈ કે હેરતા જાય તો કોઈક મેણું ના મારી જાય કે ઇવન બાઈક નું પેટ્રોલે બળી જાય. હવે મારી વાત સાંભળ અત્યારે હેડ પછી હું કરજે ખબર હે તારું તોળવરાઈ દે બાઈક નું. હા એ વાત સાચી છે. ડુપ્લિકેટ ચાવીઓ બનાવી દીધું. હા કોમ તો આવે લગન માં વાત સાચી છે ભાઈ. હડિયો કરવા જુઓ બાઈક હેડતા હાડીઓ કરીએ ને તો જન્મ જાય વાય ના રહીએ. ખરી વાત છે. લે હળો અત્યારે મુહૂર્ત કટાવતા આવીએ. હેડ હા હજી મને વિશ્વાસ નહીં આવતો કે હું મારા ભણાને પરણાવું. બોલો તો વિશ્વાસ નહીં આવતો તને હું આવે હલે તને યા મુહૂર્ત ની તારીખ કઢાઈ ના ખબર નહીં પડતી લે હે મૂર્ખો એવું તું. એટલે તો કહું આ કડિયા લગન લેવરા ને એટલો વિશ્વાસ નહીં આવતો. એટલે ઉતાવળ તો તું કરતો તો લે ઉતાવળ મુએ નહીં કરી મારા ભણાએ કરી યાર. એમાં મારો કોઈ વાંક નહીં. બાકી આમ તો પેલા કેવું હતું કે 4-5 વર્ષ હગાઈ રહેતી અને 4-5 વર્ષ વિવાહ થતા એટલે એમાં વધારે મજા આવતી. પણ આ કડિયા લગન લેવરાય એ અમારા ભણાએ લેવરાય હો. મારું કોઈ નહીં પાછું. હવે એ તો તારા ભણા ઉતાવળ હતી તમે મેં ઘડિયા લગન લેવરા વાત કરી હતી તું મારા પર ઉલા ઠેલી રહી લે. તમારા ઉપર નહીં ઠેલી રહી યાર. તમે તો ઘણું સારું કર્યું કેવાય યાર. તમને કોઈ દોષ ના લાય. આ તો તારા પાસે તું મને સંભળાઈ રહ્યો. અરે કહું છું યાર સંભળાવતો નહીં યાર. તમે તો મોરવાઈ બન્યા યાર. અચ્છા મોરવે તો છીએ જ કે એમાં હું નવાઈ છે. બા પણ કોઈ વાતની કચાશ ના રહેવી જોઈએ હો પાછી. કોઈ વાતની કચાશ નહીં રે પણ હવે ઓભર મારી વાત. હા જો ઓભર પેલો બોર વાળું જે મેદાન રહ્યું નહીં હા એ મેદાનમાં તું કપડા મૂકી તરત આવતો રહે. ચપ. કોણ છે તારું તું એ આય હું આવું. પણ યાર ઘર મારું હોમાં હોય મેદાનમાં આવીને શું કરું? જો આ પૈસા કપડા હું ઠેલી ઘેર મૂકીને આવું છું બરાબર છે. હા હું રિટર્ન આવું એટલી ઘડી તું મેદાનમાં આવી જાય. એવું ઓહો હો કોમ કીધું હોય તો આમ ખબર પડે. તું આય પછી કહું એ તો સારું હેળો તાર તમે ઈકણ આવો. હું બોર્ડના મેદાનમાં રાહ જોઉં તમારી. હારું હો જલ્દી આવજો પાછા. હારું લ્યા પૈસા વાળે મેળવા પડશે 2 લાખ રૂપિયા. પેલા મહેમાનને ફોન કરીને કહી દઉં હોજ જઈને પૈસા લઈ જાઓ. ના બરાબર છે. વ્યવહાર કરી દેવાનો. વ્યવહાર ચોખ્ખો જ રાખવાનો. એમાં મજા આવે. હા એ જ ને હવે તો આપણે લગ્નની તારીખે નજીક આવી ગઈ 30 તારીખ. હા 30 તારીખ ચો ઝાઝા દાડા હે. તારા પછી 2 દાડા વાર છે. હા તું જલ્દી ફટાફટ હેડ હો. આવ હેડો હો. બન્યો આ મોમો વિવાતી બન્યો. બાય બનાય વિવાતી. લાય ભોણાના સમાચાર આલ દો કે તારું મુહૂર્ત કઢાઈ દીધું હોત તું હવે આવી જા. હા મોરવાઈ હા ચંપુલાલ ગયા એટલે ભાઈ ગયા તા પેલા ભણિયાર મુહૂર્તની તારીખ કઢાવા. મુહૂર્ત ની તારીખ કઢાવા ગયા હતા. ઓવા કી તારીખ આવી? 30 તારીખ આવી. 30 તારીખ આવી ગઈ. ઓવા આ નજીક વળી. ઓહ નજીક જ કહેવાય 30 તારીખ એટલે યાર. તમે તો ઉપડે બસ આ ગામમાં જાઉં. ગામમાં જો સહી. ઓવા હવે મારી વાત આપણે તમારું કોમ હતું. હા બોલો. અમે તમે કુટુંબ વાળા હવે બન્યા આવો બરાબર. જો કુટુંબ વાળા ના કોઈ યાર. કેમ લે ભૈયા એ તો ખાલી કહેવાનું કુટુંબ વાળા થોડા છીએ. એટલે મોમાના કુટુંબ વાળા નહીં બને હે એક દાડા પૂરતા. એ તો એક દાડા પૂરતા બને એમ પણ. આ તો ભાઈ તને કુટુંબ વાળા કેવા પડી ના કેવા પડી મારે તમને. હા બોલો કોમ બોલો અડો. તમે છે ને હમણાં પેલા બોર વાળા મેદાન આવો. ચમ બોર વાળા મેદાની થોડું કોમ છે એટલે. કોમ તો બોલો. તમે આવો તો ખરા પછી કયો. એવું એમ ને. ઓહો હું કીધું. હા તો હું આવડે તો. હમણાં આવજો ભૂલ ના થાય પાછી. હા તો વર્તા આવું ગામમાં જવું એટલે વર્તા આવું. હા હા વળતા આવો હો. હો યા એ હારું. કુનો ફોન આવ્યો દાદા ભણ્યો હો લે ઉપડવા દે શું કે હે હાલો હા ભણા બોલ તાર લગનનું મુહૂર્ત કઢાયું ચાણા હકે કરી ચાણા મુહૂર્ત કઢાયું કોઈ ખબર ના પડી હો મન તો તાર મોમે અમને તો કોઈ કીધું નહીં કે બોલા અમાર ભણાના લગન હું કરવા નહીં એ તો હા યાર હું કોમ હતું કેજે પેલા મને બાઈક જુઓ એમ
પણ બાઇક ચોકન પડ્યું હો તમારે ઘેર પડ્યું હો હાલ પણ હાલવા ચોકડ આવવાનું બસ સ્ટેન્ડે આવવાનું એ લેવા તું આવી ને ચમ તું લેવા નહીં આવતો તાર ભાઈબંધ લેવા આવો એ હારડ કશો હતો ને હું બાઇક હાલવા આવું હેડો અને ચાવી ચો પડી હે કેટલી મિલી ચાવી એ હાર હેડો એ હાર હું હાલવા આવું હેડ બાઇક હોતા ભાઈબંધ એ હાર એને કહી દે કે રોડે બસ સ્ટેન્ડે આવી જા એ હારું હારું હો હા લગનમાં તો આવવાનું જ છે ને મારે હું ચમ લગનમાં નહીં આવું એ તમે તો ભણા પૈણી ગયા અને હજી અમે તો કુંવારા છે અમારે તો કોઈ હગાનો કોઈ મેળ જ પડતો નહીં કેટલાય મહેમાનો અમને જોઈ જાય પણ કોઈ હા કે નાનો કોઈ જવાબ જ આવતા નહીં કોઈ હા નાનો જવાબ આવે તો અમે ભાઈ વરઘોડો કરીએ ઓહો આ તો થાય વિશ્વાસ ગમે ત્યારે મારું હગું થઈ જાય ઓહો એ હારડ હું બાઇક હાલવા આવું હો રોડે એ આ પોણિયાનો ફોન હતો પોણિયો કે બોલા કે મારે તો લગ્નની તારીખ આવી છે નજીક કશો હતો ને લે હો પોઈન્ટ તો બાપડો હું એના ઘેર જાઉં અને બાઇક હાલી જઉં હાઈવે ઉપર હા જેઠાલાલ એ બાજુ વેલડા જોડે મોમાના ઘેર આ મોમાના ઘેર હમણાંથી અડીઓ વધી ગઈ હો મારો બન્યા ચેડી હા એ વાત સાચી હો હળિયો તો કરવી પડે કે ભાઈ અડીઓ તો હો કરતા પણ મુહૂર્ત કઢાવા ગયા તા ચી તારીખ લઈને આયા આ મહિનાની છેલ્લી તારીખ ચમ તે છેલ્લી તારીખ લીધી 30 તારીખ આવી ભાઈ શું કરે યાર વચ્ચે એક આધી તારીખ લેવી હતી કે ખાલી હોય તો પણ આમ તો 26 તારીખ લેવી હતી પણ 26 તારીખે શિવરાત્રી છે શું કરે એવું છે એમ ઓ વાહ ફાગણ મહિનામાં પહેણાઈ દઈએ અલ્યા પણ ફાગણ મહિનામાં તો હોમાં હોળી આવે છે યાર હોળીનો ના મેળ આવે એટલે આ જામતમ કરતા ઠાકો પડી જાય જોવાનું આપણે યાર મેળ આવક ના આવે કશો વાંધો નહીં હેડો તાય તમને ગમે એ ખરું તાર હોમાની પાર્ટી રાજી છે આ બાજુની પાર્ટી રાજી છે તો મોરવે હું લેવા ના પાડે ના ખરી વાત છે અમે ગોમ વાળા તાણી હું લેવા ના પાડીએ હા અને તમે તો બધા કુટુંબ વાળા છો જોજો આવું કોઈને કહેતા કેમ અમે તો એક દાડા પૂરતા જ કુટુંબ વાળા બનવાના છીએ પાછા તો મૂળ તો બનશો ખરા કે એક દાડા પૂરતા કુટુંબ વાળા હે હા એ તો એક દાડા પૂરતા બની જાવ ઓ હા વાહ મારી વાત આપણો લે હાડો મણાજીને બોરે ચમ મણાજી ના બોરે મું લેવા આવું મોમાને મણાજીને બોરે બોલાવી દીધો છે બરોબર છે ઈ કણ જીસીબી લાઈન બધું હમું કરાવું છે હા તે કરાવી દો હમું તમે ઓહો કેમ તમે નહીં આવો અલ્યા ભાઈ અમે હું લેવા આવીએ હમું કરાવવા ઓહો મોટા ઉપાડે કુટુંબ વાળા બન્યા હોય તે હે હવે તમે મોરવે છો તે તમે હમું કરાવી દો એટલે પણ જોડે તો રહેવું પડે ને યા પૈસા ના હાલત કોઈ ને પેલા મોણા જોડે રહેવાની તો વાત બરાબર પણ મને એમ કેજો હા હવે અવસર છે મોમાં ના ઘેર બરોબર તો મણાજી ના બોરે હું લેવા સાફ કરાવું છે જમણવાર ચો રાખીએ ભાઈ આ ગોમની વસ્તી તૂટી પડશે તો હા એ વાત સાચી હા મોમાનું ઘરે ને એનું પડશે ભાઈ એટલે મણાજીને બોલ્યો કે નહીં ઈ કણ જમણવાર અને મોમાના ઘેર ડીજે બરાબર છે બરોબર ને બરાબર છે ભાઈ તાન બીજું શું જોવે લેહાડો કશો વાંધો નહીં તે અમે તો આવીએ તાણી આ તો લે હાડો હેડો હા બાને શું કરવાનું શિખર આ બોનના મેદાને ચંપુ રહેવાનું કીધું કોઈ સમજણ પડતી નહીં એક બાજુ વિવાદરીને બેઠો હું અને એક બાજુ હોય બા મને ભો કરીને જ્યાં હે કઈ નહીં જ્યાં હે હજી આ નહીં આયા બા હોય કેમ ચંપુ રહેવાનું કીધું તું હોય શું કોમ છે વૈકણ કોમ છે તમે તો તને વૈકણ બોલાયો હલે આયા હોય શું કોમ છે ઓય હું કોમ છે એમ હા આપણા જીસીબી લાવી અને આ બધી જગ્યા સાફ કરાવવાની છે હા જગ્યા સાફ કરાવવાની છે મંડપ ઓઠો નહીં પડાવાય ઓહો મારા ઘેર ચેવડો મોટો વાળો હ અને વાયકન શું કેમ મંડપ બધો છે એટલે આ ઘર વાગણે તો બધા ડીજે રમતા હોય અને જમણવાર ચોકન કરે તારે જમણવા માટે જગ્યા ના જોવે એ વાત સાચી પણ જમણવારમાં આપણા વાહના તો થોડ ચકડા જ શીખી યાર એટલે આ એ થોડ ચકડાની ચો વાત કરે આખું ગોમ આવશે વાત કરી રહી છે તો આગળ આખું ગામ આપશે આ બધા કુટુંબ વાળા બન્યા છે વસ્તી નહીં આવે હે એ તો અમે આવશો કુટુંબ વાળા એટલે કોઈ અમે જ આવશે બીજા કોણ આવવાનું હે ગો એટલે આ ખાવા માટે પબ્લિક ના આવે આવા આવા ભાઈ સાચી વાત છે આવા તારા જેમ પાછળ? કે
આ મોમાં મટેકડી એ ગામમાં કોઈનું ઘર બાકી રાખ્યું નહીં ખાવા માટે બધાના ઘેર જઈ જઈને પ્રસંગમાં ખાઈ આવ્યો છે તો એના ઘેર બધા ખાવા નહીં આવી અલ્યા પણ વાપરો મારી વાત ઓને તો જાજા હગઈ યાર એટલે હગા નહીં પણ એ બધાનું ખાઈ આવ્યો છે તે બીજા ખાવા નહીં આવી એના ઘેર ખવડાવું ના પડે વાત કરી છે હવે તે હે એ મોરભાઈ ઓન યાર કહી દે યાર મારું નોમ બગાડી ના હોય ને પછી મજા ના આવે યાર. પગલેલું હવે હોય એ તો અભર મારી વાત જે નોમ છપાઈ ગયું સમજો એમાં કોઈ લેખમાં મેક ના મારી એક આઈ ગયો હતી એ બા મારી વાત સાંભળજો ના હોય તો આ એરંડા ને બેરંડા બધું જે ઉજ્યું ને બધું ભગાઈ નાખો અને આખો મંડપ સાફ કરાવી નાખો અમે બધા મંડપ વધાઈ દો અને હવે ભારે આયોજન રાખીને જમણવાર રાખી દો એ આ બધું સાફ કરાય તો આ એરંડા હજી વેણાવાય નહીં અને એરંડાના પૈસા પેલા મણોજી માગશી યાર ચોથી લાઈને આલ્યું. એટલે એડા મણાજી નહીં એમાં આપણે શું લેવા દેવા હો ભાજી નાખતો અને તો પૈસા માગીને તો હાલ દેવાના હાલ તો તમારો ભણ્યો પૈણે છે એટલે પૈસા ખર્ચવા પડી હા 10 લાખ રૂપિયા અમે તારા જોડે પડ્યા બરાબર છે વિવો કરે તો ધામધૂમથી ના કરે લે હે કંજૂસ હું જો કંજૂસ જેવો હું વિવો કરે હા 5000 હાલ દેવાના એરંડાના એવું હોય તો તાણે પછી અરે મારા ઓળશે 10 લાખ રૂપિયા હાઈલાઇટ કર્યા હે શું કરવાનું હાલ વાયથી લઈ અને પેલા ઘેર છટકવું પડશે પછી બીજી બધી વાત બા હું કહું લેવાડો બાકી રાત જગ્યા જવા દે એટલે વાયકન જમાવા રાખવાની બા હું કહું પછી તે ફાળ આવી ને એટલી જગ્યા આપણે સાફ કરાવી દઈએ બરાબર અને હું કહું બીજું કે આ બધા મંડપ વધાઈ દેવાનો ને 2 વિભાગ પાડ દેવાના એક બાજુ લેડીઝ અને એક બાજુ જેન્ટ્સ બરાબર છે 2 જમણવાર થાય હા હા હું કહું માર ઘેર હેડો આપણે ચા પાણી કરી અને પછી આવીએ. એટલે આ તારા ઘેર નહીં જવાનું હજુ જીસીબી લેવા જવાનું હેડ જે તું હા, તે પેલા ઘેર હેડો ચા પાણી કરીને પછી જીસીબી લેવા દો. યાર ચા પાણી કોઈ કરવા નહીં પેલા કોમ થવા જાય ને યાર અરે યાર કોમ થાહે મારી વાત સમજો ને હેડો. મારી વાત આપણો જીસીબી વાળો લાવો છે ને ઓવા મારા કોન્ટેક્ટ માં છે જીસીબી અરે વાળો પેલા ઘેર ચા પાણી કરો પછી બધી વાત યાર હેડો ને. હેડજો ચા પાણી હા, કરી. સમજો ને યાર